તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મારા મામા સાથે વાડીએ મારી. જોઈ શકો છો ટ્રેક્ટર જોવા મળી જાય છે આપણને અહીંયા. અહીંયા આપણે મારા મામા ફાર્મ હાઉસ બનાવે છે વાડીએ, ગામના ખેતરની મોજ લેવા. આપણે ઉપર જઈને જોઈએ કેવું છે ફાર્મ હાઉસ. હજી અડધું જ બન્યું છે. વાવ, તમે જોઈ શકો છો. રેવા પીવા બધી વ્યવસ્થા થઈ જશે બનશે એટલે. આપણે બની જાય એટલે બતાડશો તમને. જો નાળિયેરી, આ જગ્યાએથી બધું લોકેશન આવી જાય આખી વાડીનું. આપણે આગળ ચાલીએ. ચાલો મિત્રો, આપણે આગળ જઈએ. કોઠારમાં આપણને પશુનો ઘાસચારો જોવા મળી જાય છે. ઉપર મારા મામાએ વેડી બનાવી છે લસણ અને ડુંગળી ભરવા. ચાલો આપણે જોઈએ. જો એકવાર લસણ ને ડુંગળી બહુ સારી હોય છે. અમારે લસણ છે અહીંયા આંબલીનું વૃક્ષ જોવા મળી જાય છે. ખાટી મીઠી સ્વાદમાં બહુ સારી હોય છે. વેડીમાં બેઠીને આરામ કરવાનો મજા જ અલગ હોય છે. આ છે ગામડાના ખેતીનું દ્રશ્ય. ચાલો આપણે આગળ જઈએ. આપણને અહીંયા રહેવા માટે એક નાનું એવું ઘર જોવા મળી જાય છે. નાની કુંડી છે. અમે પહેલાના સમયમાં નાતા અહીંયા. ભેંસનો તબેલો જોવા મળે છે. આપણે આગળ ચાલીએ. અહીંયા બે મોટી ભેંસ બેઠી છે. અહીંયા લસણ સોંપવાની તૈયારી કરે છે મારા મમ્મા. અહીંયા ચીકુડીનું વૃક્ષ જોવા મળે છે આપણને. આ સીતાફળનું વૃક્ષ છે. સીતાફળ આવી ગયા છે, તમે જોઈ શકો છો. બહુ મીઠા આવે છે. અહીંયા મીઠો લીમડો જોવા મળે છે આપણને. અહીંયા આપણને વિશાળ નાળિયેર જોવા મળી જાય છે. અને બીજી બાજુ આપણને ટમેટાનો છોડ છે. અહીંયા ટમેટા જે આવ્યા નથી. આગળ ચાલીએ આપણે. ચીકુનું વૃક્ષ આપણને જોવા મળી જાય છે. અહીંયા આપણને એક કેળાનું લૂમ જોવા મળે છે. કેળાના પાન વિશાળ છે. અહીંયા પહેલાના જમાનામાં ખાવા માટે ઉપયોગ લેતા અમે. બીજી બાજુ કેળાની લૂમ પાકવામાં 2 દિવસની વાર છે. ફૂલ ઓર્ગેનિક હોય છે. ખાધે બહુ મીઠા લાગે છે. આગળ પપૈયાનું વૃક્ષ જોવા મળે છે. આપણને આગળ ચાલતા પપૈયાનો છોડ જોવા મળે છે. પપૈયા જે કાચા છે 10 દિવસમાં પકી જશે. ફૂલ ઓર્ગેનિક છે. ખાધે બહુ મીઠા હોય છે. દેશી પપૈયા. પૂરી આપણને જોવા મળી જશે. શાક કરવા માટે ખૂબ સારા લાગે છે એમને. બીજી બાજુ સીબડા જોવા મળી જશે. કોઠીબાના સીબડા જુઓ એકવાર. ખાધે બહુ મીઠા હોય છે. ખૂબ ઓર્ગેનિક હોય છે. આ મામાની વાડીનું દ્રશ્ય જોવો તમે. મોજ આવી જાય છે ગામડાની વાડી. હાલ તો હોવાથી આપણને કેરી નથી જોવા મળતી.
અહીંયા ડુંગળી વાવી છે મારા મામાએ. હજી એક આપણને સીતાફળનું વૃક્ષ જોવા મળી જાય છે. જોઈ શકો છો. ચાલો દોસ્તો આપણે આગળ ચાલીએ. શીબડામાં વેલો જોવા મળી જાય છે. કાંટે બહુ મીઠા લાગે છે. જો આપણે આગળ ચાલીએ. શેરડી જોવા મળી જાય છે. ખૂબ રસદાર અને મીઠી હોય છે, સ્વાદિષ્ટ, ઓર્ગેનિક છે અમારી બધી વસ્તુ. અહીંયા આપણને આગળ કપાસ મળી જાય છે. અને મેં તમને કીધું હતું કે મારા મામા લસણ સોપાની તૈયારી કરે છે અહીંયા સોપામાં. આગળ આપણને મળી જશે પેલા આપણને વિશાળ વાસ જોવા મળી જશે. જોઈ શકો છો તમે. હળદર જોવા મળી જશે, આપણે ખાવામાં ઉપયોગ લઈએ તે. અહીંયા આગળ રીંગણા જોવા મળી જશે. જોઈ શકો છો તમે. આગળ ચાલીએ આપણે. આ ભીંડાનું મળી જશે. ભીંડા આ પણ ભીંડાનું જ છે. અને દૂધીના શીશા કહેવાય છે. દૂધી વીણી લેવાથી આપણને જોવા નહીં મળે બહુ. આપણને કોબીનો રોપ જોવા મળી જશે અહીંયા. જોઈ શકો છો તમે. આગળ ચાલીએ આપણને બીટ જોવા મળી જાય છે. શિયાળામાં શરીર માટે ખૂબ તંદુરસ્તી હોય છે એમ. અહીંયા જો આવડા અને બીટ કહેવાય. હજી મેં વાવ્યા જ છે અઠવાડિયે 2 અઠવાડિયે પહેલા. આગળ ચાલીએ આપણને કોઈ દૂધી જોવા મળી જાય. તો મિત્રો આપણને મળી જશે દૂધી. જોઈ શકો છો તમે. બહુ મોટી થઈ ગઈ છે ને ગુણકારી હોય છે અમારે. આગળ ચાલીએ આપણે. એક આંબાનો વૃક્ષ છે. આપણે ખાવામાં હળદર જે ઉપયોગ લઈએ આમાંથી જ બને છે. હળદર છે અહીંયા. હળદર અમારા ખેતરમાં બહુ મોટે પાયે છે. તો અહીંયા મારા મામા ડુંગળી સોંપવાના છે. ખેતર ખેડીને તૈયાર કરેલું છે. આનાથી ખેતર ખેડાય છે. તમે જોઈ શકો છો. તરસ લાગે એટલે આપણને માટલાનું પાણી જોવા મળી જશે. અને પીવાથી શરીરના બધા રોગ દૂર થઈ જાય છે. આપણે મિત્રો આપણને તરોફા જોવા મળી જાય છે. તરોફા તો ત્યાં સુકાઈ ગયા છે એટલે અંદર ટોપરું બની ગયો છે. તે ખાધે બહુ મીઠા હોય છે. હમણાં આપણે તોડશું અને અંદરથી જોઈશું કેવા નીકળે છે. હવે આપણે આગળ ચાલીએ. કારેલાનો વેલો જોવા મળી જાય છે. તમે જોઈ શકો છો. ખૂબ ગુણકારી હોય છે અને બધી દવા આમાંથી જ બને છે. દેશી કારેલા હોય છે. જુઓ. તો મિત્રો આપણે વાત કરી હતી કે આપણે તરોફાને કાપીને જોશું અંદરથી કેવું ટોપરું નીકળે છે. તો ચાલો તમને બતાડીએ. કુહાડીથી અમે કાપીએ છીએ અને ત્યાં અમે તેના છાલા કાઢીએ છીએ. અને ટોપરું નીકળી ગયું છે. તમે જુઓ. બહુ સારો સ્વાદ આવે છે. આપણે બજારમાંથી ટોપરું ખરીદીએ છીએ ત્યાંમાંથી જ બને છે. જો મિત્રો ફુદીનો છે. પાણીપુરીમાં પાણી બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. હજી તાજેતરમાં ખેતરમાં તોડીને લાવ્યું છે. હવે આપણે ઘર તરફ જઈએ.